બિસ્કિટ મોનેસ્ટ્રીથી નીકળી ગયા. અમદાવાદના ભાડજ જેવો રસ્તો આવી ગયો, ખાડા ખૈયાવાળો. અમે જઈ રહ્યા છીએ હુંદર સેન્ડ ડ્યુન્સ, જે ફેમસ છે ડબલ હેમ્પ્ડ માટે, મીન્સ બેક્ટ્રિયન કેમલ્સ. અને આપણે ગુજરાતીમાં બોલીએ તો બે ખૂંદવાળા ઊંટિયા, બીજું કંઈ નહીં. આ ઊંટિયા પહેલાં માલ સામાનની હેરફેર માટે અહીંયા લાવવામાં આવ્યા હતા, જે મૂળ મધ્ય એશિયાના છે. ત્યારે વેપારીઓનો સિલ્ક રૂટ બંધ થઈ ગયો તો આ ઊંટો અહીંયા હુંદર વિસ્તારમાં જ પડી રહ્યા. દરિયાની સપાટીથી 10,000 ફૂટ ઊંચાઈએ આવેલા આ વિસ્તારને કોલ્ડ ડેઝર્ટ એટલે કે ઠંડુ રણ પણ કહેવાય છે. આ હુંદર એક સમયે નુબ્રા ખીણનું પાટનગર હતું. આ રણ અને ત્યાં વહેતી શ્યોક નદી અદ્ભુત નજારો બનાવે છે. ફાઇનલી ખળબચડા રસ્તેથી અમે પહોંચી ગયા હુંદર સેન્ડ ડ્યુન્સ. હવે હુંદરના સ્થાનિક લોકો એ ડબલ હેમ્પવાળા ઊંટનો ઉપયોગ પ્રવાસીઓની સફારી માટે કરે છે. બતાવું હું તમને. અહીંયા સદીઓ જૂના મકાનો છે. તમે નુબ્રા આવો છો તો તમને જોવા મળશે સેન્ડ ડ્યુન્સ. જુઓ અહીંયાનો વ્યૂ કેટલો મસ્ત દેખાય છે. શ્યોક નદી, અત્યારે તો એમાં પાણી ઓછું છે, પરંતુ ચોમાસામાં બહુ વધી જાય છે. તમને ચારે બાજુનો વ્યૂ બતાવું. જુઓ કેટલો મસ્ત છે. આ પહાડો જુઓ, બરફની ચાદર ઓઢીને સૂતા છે. જુઓ અહીંયા ડબલ હેમ્પની સવારી ચાલુ જ છે. આ જુઓ, મુન્નાને લઈ લીધો વિડીયોમાં. આ બેઠા બધા ડબલ હેમ્પ. અહીંયા પવન અને ઠંડી વધારે જ છે, તો તમે અહીંયા આવો તો જેકેટ બેકેટ જોડે રાખજો, જેથી તમારી ટ્રીપ ખરાબ ના થાય. બાકી જુઓ અહીંયાથી પહાડો કેટલા મસ્ત દેખાય છે. આ જુઓ, ઊંટિયાએ થાચી ગયા, થાચીને બેસી ગયા. અમુક તો બિચારા રડવા લાગ્યા. સાંભળો, રાત્રે હુંદર સેન્ડ ડ્યુન્સ ફરીને થાકી ગયેલા તો અમારા ટેન્ટમાં આવીને સૂઈ ગયા હતા. જુઓ, તમને અમારા ટેન્ટમાંથી મોર્નિંગનો નજારો બતાવું. આ છે સ્કાય રાઇડર્સ કેમ્પ, જે બહુ સારો છે. તો તમે અહીંયા આવો તો અહીંયા રોકાઈ શકો છો. અહીંયાનું જમવાનું પણ બહુ સારું હતું. રાત્રે જમવાનું અહીંયા જ હતું અને મોર્નિંગમાં બ્રેકફાસ્ટ કર્યો હતો, બહુ સરસ હતો. તો બાય બાય મિત્રો, મળીએ નેક્સ્ટ પાર્ટમાં.